ચાલો જાણીએ આપણા શરીર વિશે. લેખક રમેશ બિજલાની, અનુવાદક આશા રાવળ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. 5 ઇન્દ્રિયો. આપણું શરીર એન્જિન જેવું હોવા છતાં પણ તે એન્જિન કરતાં વધુ સારું છે. જેમ કે આપણા શરીરમાં જાણવા અને શીખવાની વૃત્તિ છે. જ્યારે આપણે કશાકને અડીએ ત્યારે આપણી ચામડી તે કેવું ગરમ છે કે ઠંડુ, અણીદાર છે કે બુઠ્ઠું, નક્કર છે કે પોચું, તેની માહિતી આપે છે. આનું કારણ એ છે કે આપણે જે વસ્તુને અડીએ છીએ તે કઈ જાતની છે તેની ખબર ચામડી સંદેશા દ્વારા મગજને આપે છે. ચામડી જેવા આપણા અંગો જે આસપાસની દુનિયાની ખબર રાખે છે તેને ઇન્દ્રિયો કહેવાય છે. આંખો એ અગત્યની ઇન્દ્રિય છે. આંખ ગોળાકાર છે. તે મુખ્ય 3 સ્તર ધરાવે છે. સૌથી આગળનું પહેલું સ્તર પારદર્શક છે. તેના દ્વારા આપણે જે બીજું સ્તર જોઈએ છે તે રંગીન છે. આ સ્તરને કારણે જ કોઈની આંખ કાળી તો કોઈની માંજરી હોય છે. આ બધા સ્તરોમાં સૌથી છેલ્લું સ્તર સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ સ્તર મગજ સાથે સંકળાયેલું છે. બહારનો પ્રકાશ આંખના પહેલા પારદર્શક પટલ દ્વારા આંખમાં દાખલ થાય છે. આંખની વચ્ચે આવેલો નાનો કાળો વર્તુળ જેવો પ્રદેશ પ્રકાશને અંદર પ્રવેશવા દે છે. ભૂરી આંખો વાળી વ્યક્તિમાં પણ આ વર્તુળ કાળા રંગનું જ હોય છે. આ કાળું વર્તુળ એની ઉપર પડતા પ્રકાશને અનુરૂપ પહોળું અથવા સાંકડું થાય છે. તીવ્ર સૂર્યપ્રકાશમાં તે સૌથી નાનું હોય છે, જેથી વધુ પડતો પ્રકાશ આંખમાં દાખલ થાય નહીં. આપણે અંધારામાં દાખલ થઈએ કે તરત તે વધુ પ્રકાશ અંદર દાખલ કરવા પહોળું થવા માંડે. આથી થોડી સેકન્ડોમાં જ આપણે વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બેટરી અને અરીસાની મદદથી તમે આ ઘટના જોઈ શકશો. જો તમે બેઠા હો તે ઓરડામાં અંધારું કરી દો. અરીસામાં તમારી આંખોમાંના કાળા વર્તુળનું કદ જોઈ લો. બાજુ ઉપરથી બેટરીની મદદથી તમારી કોઈ એક આંખ ઉપર પ્રકાશ ફેંકો. કાળું વર્તુળ ઝડપથી સંકોચાઈ જતું તમે જોઈ શકશો. સૌથી બહારનું સ્તર જેમાંથી પ્રકાશ આંખમાં અંદર દાખલ થાય છે તે દ્રક કાચની જેમ કામ કરે છે અને પ્રકાશને કેન્દ્રિત કરે છે. દ્રક કાચ પ્રકાશને કેવી રીતે કેન્દ્રિત કરે છે તે જોવા માટે દ્રક કાચને સૂર્યપ્રકાશની સામે ધરો. દ્રકાચમાંથી પસાર થતો પ્રકાશ કોઈ બિંદુ ઉપર કેન્દ્રિત થતો દેખાશે. આ પ્રમાણે આંખમાંથી પસાર થતો પ્રકાશ આંખમાંના ત્રીજા સ્તર ઉપર કેન્દ્રિત થાય છે, જે પડદા તરીકેનું કાર્ય કરે છે. વસ્તુ ઉપરથી પડદા ઉપર આવતો પ્રકાશ વસ્તુ જેવી જ છાપ પાડે છે. આ છાપ મગજને મોકલવામાં આવે છે અને આમ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. જ્યારે તમે બહાર રમતા હો અને માને તમારી જરૂર હોય તો એ તમને બોલાવે છે. તમે એમનો અવાજ સાંભળો છો અને દોડતા આવો છો. આમ સાંભળવું એ ખૂબ ઉપયોગી છે. આપણે કાનના જે ભાગો જોઈ શકીએ છીએ તે સાંભળવા માટે વધારે અગત્યના નથી. અવાજને કાનના પડદા તરફ ગળણીની જેમ લઈ જવાનું જ કામ તે કરે છે. અવાજ અથડાતા જ કાનમાંનો પડદો ધ્રુજવા લાગે છે. આ ધ્રુજારી મધ્યકર્ણ તરફ જાય છે. તે આ કંપનોને અંતઃકર્ણ તરફ મોકલે છે. અંતઃકર્ણ ઇન્દ્રિય ધરાવે છે. તે કંપનો દ્વારા સંવેદનશીલ છે. આ ઇન્દ્રિય ક્રિયાશીલ બનતા જ તે મગજને સંદેશો પહોંચાડે છે અને તેને પરિણામે આપણે સાંભળીએ છીએ. એ જ રીતે ત્રીજી ઇન્દ્રિય નાક છે. તે સૂંઘવામાં મદદ કરે છે. આપણે નાકના ઉપરના ભાગથી સૂંઘીએ છીએ. જ્યારે આપણે શાંતિથી શ્વાસ લઈએ છીએ ત્યારે સામાન્ય રીતે હવા નાકના ઉપરના તરફના ભાગમાં જતી નથી.
આથી જ ખરેખર સૂંઘવા વખતે આપણને ઊંડો અને ઝડપથી શ્વાસ લેવો પડે છે, જેથી હવા બરાબર નાકના ઉપરના ભાગ સુધી પહોંચે. આને સૂંઘવું કહેવાય. ગુલાબને તમારા નાક પાસે રાખો. ઝડપથી શ્વાસ લેવાથી કે જોરથી સળાકો બોલાવવાથી તમે કઈ રીતે તેની સુગંધ સારી રીતે લઈ શકો છો તે જુઓ. સૂંઘવા ઉપરાંત નાક શ્વાસોચ્છ્વાસ માટે પણ ઉપયોગી છે. આ પછી છે જીભ, જે સ્વાદમાં મદદરૂપ છે. જાત જાતના સ્વાદ જીભના જુદા જુદા ભાગોથી સારી રીતે પારખી શકાય છે. ઉદાહરણ રૂપે, મીઠાઈની સાચી મીઠાશનો આનંદ ત્યારે જ આવે જ્યારે તે જીભને ટેરવે મૂકવામાં આવે, અને અથાણાનો ખાટો સ્વાદ ત્યારે જ માણી શકાય જ્યારે તેને જીભની બાજુઓ પર કે કિનારીએથી ચાટી શકાય. વળી કડવી ગોળીની કડવાશ ત્યારે જ સૌથી વધુ અનુભવાય છે જ્યારે તે જીભના પાછળના ભાગને અડે. માટે જ જ્યારે કડવી ગોળી ગળવી હોય ત્યારે તેને સીધી ગળામાં જ મૂકો, જેથી તે જીભને જરા પણ અડે જ નહીં, કડવાશની ખબર પડે જ નહીં. આ બધી ઇન્દ્રિયો ચામડી, આંખ, નાક, કાન અને જીભ આસપાસની વસ્તુઓ વિશે મગજને જાણકારી આપે છે. મગજ બધી માહિતી એકઠી કરે છે અને શું કરવું તે નક્કી કરે છે. હલનચલન દ્વારા તે ઘણીવાર આની અસરો જાણી શકે છે. જેમ કે તમે કોઈ ઘરને બળતું જુઓ એટલે તમારું મગજ પ્રતિક્રિયા કરે અને તમે બૂમ પાડો, આગ! પછી તમે પાણીની ડોલ લેવા દોડો પણ ખરા. સ્નાયુઓના કારણે આવું હલનચલન શક્ય બને છે. શરીરનું દરેક હલનચલન સાચે જ સ્નાયુઓના કારણે થાય છે. ચાલવું, દોડવું, વળવું વગેરે. વધુ જાણકારી માટે આવતા પોડકાસ્ટમાં સાંભળીએ.